બહુ ટાઈમથી તમને મેં એક વસ્તુ બતાવવાની હતી, બહુ દિવસથી લાવી મૂકેલું પણ આજે ખોલું છું. તો આ નાનું ક્યુટ પંખું મારું ડ્રીમ જાણે હતું આ લેવાનું. તો કેમ કે મને બધાથી જ્યાં જાવ ને ત્યાં વધારે ગરમી જ લાગ્યા કરે. તો હવે તો મેં ફોટોસ પાડવા જવા, લગ્નમાં જવા, ફરવા જવા, મારે તો ટેન્શન જ નહીં. ભાઈ કોઈ આપ્યું નથી, મેં ખુદ લીધું છે. કેમ કે અપન ખુદ કે लिए खुद ही गिफ्ट खरीदता है. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. કહા હે હાજા હે ને એકાદ દિવસ આપણે ઢોળફામાં બી વિડીયો બનાવીએ, મજા આવી જશે. તો સવારમાં હું બેઠી મગની દાળની ખીચડી બનાવવા માટે. જમવાનું બનાવીને હું બેસી રહી હતી તડકામાં, કેમ કે બહુ જ ઠંડી લાગતી છે આજકાલ તો. ને આજે તો મારું માથું બી બહુ દુખે છે. આજે મેં બહુ જ લેટ ઉઠી છું એટલે ભૂખ જાણે લાગી હતી. તો મેં ખાઈ લીધી મોનિકો બિસ્કિટ. જો બોખાસ મેં આ ટી શર્ટ પહેરતી નથી કેમ કે મને બહુ કંટાળો આવે, પણ આજે કેમ પહેરી છે ખબર જ હશે, ફોટોસ પાડવા માટે. તે દિવસે મેં ગ્રીન કુર્તીમાં પાડ્યા હતા ને ફોટોસ, તે એટલા મસ્ત આવ્યા હતા ને વાયરલ બી ગયા હતા. તો આજે બી આપણે ફોટોસ પાડશું, પણ કેવા ક્યુટ. પણ પહેલા આપણે પેટ પૂજા કરી લઈએ, કેમ કે પેટ પૂજા બાદ મેં કામ દૂજા. પણ મેં તો ભૂલી જ ગઈ હતી કે મારી બપોરની દવા પીવાની બાકી છે. તો હવે દવા પી લીધી, તેના અડધો કલાક પછી ખાવામાં. તો અડધો કલાક થઈ ગયો પછી ચુગલી કરતાં કરતાં ખાઈ લીધું, કેમ કે ચુગલી કરવા વગર પહોંચે થોડું મને. તો આજે એક ડોક્યુમેન્ટ હોતી હતી, ત્યાં મારી ડ્રોઈંગ દેખાઈ ગઈ મને. આ મેં સ્કૂલમાં બધી ડ્રોઈંગ કરેલી. આ તો એક દીદીના બુકમાં હતી ડ્રોઈંગ, તે સેમ ટુ સેમ મેં ડ્રો કરી દીધેલી. ખબર નહીં કોણ મારા દિલમાં ઘૂસી ગયેલું હતું. અને આ મારી બેસ્ટ ફ્રેન્ડ જીનલે મને દિવાળી પર આપ્યું હતું. મેં બહુ બધી ડ્રોઈંગ કરી હતી, પણ બધી બુક ખબર નહીં ક્યાં જતી રહી. પછી મેં ફોટોસ પાડવાની છું એમ કીધું તે, એટલે બધું સામાન લઈને મેં બહાર બેસી. આ પેન લીધું હતું તે તો મેં તમને પહેલાં જ બતાવી દીધું. તો મારા પર બ્રાઉન લિપસ્ટિક તો છે, પણ મને તે લગાવવાનું ગમે નહીં. તો મેં લિપ બામ પર જ બ્રાઉન આઈ સાઈડો ઘસી દીધું, એટલે મસ્ત મેટ ફિનિશ આવી જાય. તો બ્લેક શર્ટમાં તો આપણે બહુ ફોટોસ પાડીએ છીએ, આપણે બ્લુ ટી શર્ટમાં જ ફોટોસ પાડીએ. તો પહેલાં તો કોઈ મેં હેરસ્ટાઈલ કરી લે મેં એવું વિચાર્યું, પણ મને ગમી નહીં તો પાછી કાઢી નાખ્યું. પછી આજે લગાવવાના હતા આપણે નકલી નેલ્સ, જે મારી બેસ્ટ ફ્રેન્ડે મને બર્થડે પર ગિફ્ટ આપ્યા હતા. ત્યારના એમ જ પડી રહેલા, તો ચલો યુઝ કરી લઈએ ને, તો બિચારા એમ જ સડી જાય. એની સાથે સ્ટીકર આવે છે જે નેલ પર ચિપકાડવાના, પછી નેલ્સ ચિપકાડવાના. જો મને કંઈ આવડતું નથી, મેં આ પહેલી વાર લગાડું છું. તો આ છે નેલ્સ જે આપણે અત્યારે લગાવીશું. એક તો મને ગરમી પણ લાગે, ચાલો ફેન લીધું છે ને એટલે મેં એક દેખાડ્યા કરા હા કે. તો પછી એક એક કરીને મેં બધા નેલ્સ ચિપકાડી લીધા. તો લાગી ગયા છે આપણા મસ્ત નેલ્સ. નેલ્સ વધારવા કરતા તો આપણને આજ સારું પડી જાય. તો બંને હાથના આવેલા હતા, પણ મેં એક જ હાથના લગાવ્યા છે. પહેલા આપણે ફોટોસ પાડી લઈએ, પછી બધી વાત કરશું. તો ફોટોસ આપણા પડી ગયા છે, હવે આ નેલ્સ કાઢી નાખીએ. મને તો આવડતું બી નથી, એકદમ માસાથી નીકળી જાય છે મૂંગફલીનું છિલકું જેવું. તો નેલ્સ પાછા કાઢીને મેં મૂકી દીધા છે, કેમ કે ખરાબ નહીં થયા હતા. બીજી વાર પહેરવાની ઈચ્છા થાય તો પહેરી લેવા. નેલ્સ કાઢીને પછી ફટાફટ બધું સામાન મૂકવા લાગી. फिर थोड़ा दो कि मैं आ गई बाहर चलने के लिए. तो आज के लिए इतना काफ़ी है, मिलते हैं कल, बाय बाय.